બ્રેકિંગ ન્યૂઝ અમરેલી મોટી રકમની ગિફ્ટ આપવાની લાલચ આપી ₹14,09,000 ના સાયબર ફ્રોડ કરવાના ગંભીર ગુનામાં નામ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ અમરેલી દ્વારા નાઇજીરિયન મહિલા આરોપી વેરોનિકા એન્ડ્રયુને 0.7 વર્ષની કેદ તથા ₹10,000 ના દંડની સજા ફરમાવવામાં આવી છે। આ કેસમાં આરોપીએ વિદેશથી મોટી રકમની ગિફ્ટ મોકલવાની વાત કરી લોકો સાથે વિશ્વાસઘાત કરી સાયબર ફ્રોડ આચર્યો હતો। સમગ્ર કેસની તપાસ દરમિયાન મજબૂત પુરાવા રજૂ થતા કોર્ટ દ્વારા આરોપીને કડક સજા સંભળાવવામાં આવી છે। આ કેસમાં તપાસ અધિકારી તરીકે પાયડી કે વાઘેલા તેમજ પોલીસ અધિકારીઓ ડી.વી. પ્રસાદ, વી.એમ. કોલાદરા, ડી.એમ. પરમાર, સાય કે એમ પરમાર દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી। સરકાર તરફથી પીપીએસ જી પંચવાણી તથા જી.આર. ભાટકિયા દ્વારા કરવામાં આવેલી તીખી અને ધારદાર દલીલોના આધારે આરોપીને સજા મળવા પામી છે। આ ચુકાદો સાયબર ફ્રોડ જેવા ગુનાઓ સામે કડક સંદેશ આપતો મહત્વપૂર્ણ ચુકાદો માનવામાં આવી રહ્યો છે। રિપોર્ટર ફારૂક બિલખિયા, સ્થળ અમરેલી।